ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના ખર્ચામાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માંગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે. એ ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે. શું કાર્યવાહી કરી? એના તમામ સ્ટેટમેન્ટો લીધા છે. બરાબર. પછી શું થયું? સ્ટેટમેન્ટો ચાલુ છે. બરાબર. ખેડૂતોના પણ લીધા છે હા. અને પણ લીધા છે કે ભાઈ આમાં શું ખરેખર થયેલું છે. બરાબર. તો શું થયેલું છે? એમાં ખરેખર છે એવું કોઈ વસ્તુ થયેલી નથી. બરાબર. એમ તો હું ખોટું બોલું છું? ખોટું બોલો પણ સર ખેડૂતોને પૂછ્યું જ છે આપણે. મને પૂછ્યું? આપણે પૂછીએ તો પેલા મારે ત્યાં આપે કીધું કે ખેડૂતો આમ થાય છે, ખેડૂતો પાસેથી જાણવું પડે ને ખરેખર કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા થાય જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? એવું કઈ કહેવાનું ખોટું બોલું. તપાસ થાય જ છે દુકાનમાં. અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે, ચાંદોડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો. એવું ધમકાવ્યા જ નથી. તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે? છેડતી કરી? તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે? એ બનાવ બની ગયેલો હતો એમ નહીં થાય છે. એમણે છેડતી કરી છે એટલે એટલું કહો ને, છેડતી કરી છે. ફરિયાદી કીધું કરી છે. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો એવું નથી. અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. તપાસ એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું. મેં કીધું તો કેમ ના પકડે એ ચોરને તમે? પકડે જ છે ને. ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્ય લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? હોય જ ને. કેમ ન હોય? તો શું પગલા લીધા?